સુરેન્દ્રનગરમાં જુગારધામ ચલાવતા પોલીસ કર્મીને પકડવાના માત્ર થતી કે પછી ખરેખર તપાસ થઈ રહી છે। રતનપરમાંથી ડબ્બા ટ્રેડિંગ પકડાયાના 72 કલાક પછી પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। 10 વર્ષથી કાળો કારોબાર ચલાવતો પોલીસ કર્મી સંજયસિંહ 3 દિવસથી ફરાર છે। રાજકોટ રેન્જ અને જેતપુરના પોલીસ આરોપીની શોધખોળ કરી રહ્યા છે। આરોપીઓ રાજ્યવ્યાપી ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ચલાવતા હોવાનો તપાસ દરમિયાન ખુલાસો થયો છે। સ્થળ પરથી પકડાયેલા લેપટોપમાંથી 100 કરોડથી વધુના વ્યવહારો મળ્યા। આટલો મોટો ડબ્બા ટ્રેડિંગનો ધંધો ચલાવતો મુખ્ય આરોપી સંજયસિંહ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। એસપી સહિતની પોલીસની ટીમ પણ તપાસ કરી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધીમાં માત્ર 6 શખ્સોની જ ધરપકડ કરાઈ છે। આ કેસમાં સંડોવાયેલા 17 આરોપીઓ હજુ પણ નથી પકડાયા। અને આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોન લાઈન પર છે। સચિન, સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગનો આ મામલો, મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર, શું કાર્યવાહી? બીજો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં રતનપર વિસ્તારમાંથી ડબ્બા ટ્રેડિંગ શેર બજારનું આરઆર સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેને લઈને જેતપુર પોલીસને તપાસ પણ સોંપવામાં આવી હતી। અને જેતપુર પોલીસ છેલ્લા 2 દિવસથી જોરાવનગર પોલીસમાં ધામા નાખ્યા છે અને સંજયસિંહ રાઠોડ સહિતના પોલીસ કર્મીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે। પણ ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક પકડવાનું નાટક હોય કે ધતિંગ હોય તેવું લોકોમાં ચર્ચા વ્યાપી છે। ત્યારે સંજયસિંહ રાઠોડ હવે ક્યારે ઝડપાય છે એ જોવાનું રહ્યું। બિલકુલ, આભાર સચિન તમામ જાણકારી માટે।